નમસ્કાર મિત્રો, હું છું ધ વાવડમાં સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે. તાજેતરમાં જે એક નવા વાવડ આપણી સામે આવી રહ્યા છે તે જાણી અને તે સાંભળી તમે ચોંકી ઉઠશો. જી હા મિત્રો, આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ એક વ્યક્તિના પગમાં જૂતા પહેરાવ્યા છે. જી હા મિત્રો, એ સાંભળી અને તમને પણ નવાઈ લાગશે. ખરેખર શું હતી સમગ્ર ઘટના એ વિષય ઉપર આપણે વાત કરીએ તો હરિયાણાના કેથલમાંથી આવતા રામપાલ કશ્યપ નામના એક વ્યક્તિ કે જે નરેન્દ્રભાઈ મોદીના પ્રખર સમર્થક છે, વર્ષોથી પ્રખર સમર્થક રહ્યા છે. કહેવાય છે કે આજથી 14 વર્ષ પહેલાં એમણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન નહીં બને અને તેમની સાથે તેઓ રૂબરૂ મુલાકાત નહીં કરે ત્યાં સુધી તેઓ પગમાં ચંપલ કે બૂટ પહેરશે નહીં. તો એમણે પોતાની પ્રતિજ્ઞા ઉપર અડગ રહી અને છેલ્લા 14 વર્ષથી પગમાં જૂતું પહેર્યું નથી. જ્યારે નરેન્દ્રભાઈ મોદીને આ વાતની ખબર પડી અને હરિયાણામાં યમુનાનગર નામના એક વિસ્તારમાં એક સિટીમાં એમનો કાર્યક્રમ હતો, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં એ વ્યક્તિને બોલાવી એમની સાથે મુલાકાત કરી, એમને સાંત્વના પાઠવી અને તેમના પગમાં આપણા દેશના વડાપ્રધાન જૂતા પહેરાવતા હોય એવા ભાવુક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ એમનો આભાર વ્યક્ત કરતાની સાથે એમ પણ કહ્યું હતું કે આવી પ્રતિજ્ઞાઓ લેવાની જગ્યાએ તમારે સમાજ હિતના કાર્યોમાં જોડાઈ જવું જોઈએ, દેશ હિતના કાર્યોમાં જોડાઈ જવું જોઈએ અને આવી પ્રતિજ્ઞાઓ લઈ અને પોતાને કષ્ટ ન પડે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે રામપાલ કશ્યપ પણ ખૂબ ભાવુક થયા હતા. તેમણે પણ આપણા વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આપની સાથે મારી આ રીતે રૂબરૂ મુલાકાત ભવિષ્યમાં પણ શક્ય બનશે. તો મિત્રો, આ છે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન કે દેશના નાનામાં નાના વ્યક્તિ, નાનામાં નાના એમના સમર્થકની સાથે સીધું જોડાણ ધરાવતા હોય, લાગણીના સંબંધો ધરાવતા હોય અને તેમના પગમાં જૂતા પહેરાવી અને એક નાનામાં નાના વ્યક્તિની કઈ રીતે લાગણીને તમે સન્માન આપી શકો એ જો આપણે જોવું હોય તો એનું ઉત્તમ ઉદાહરણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું પાડ્યું છે.